બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પંચમહાલના ગોધરાનું મધ્યસ્થ બસ સ્ટેશન શનિવારે મધ્યરાત્રિએ હંગામી ધોરણે ભૂરાવાવ ખાતે ખસેડાશે। ગોધરા શહેરમાં ફ્લાયઓવરબ્રિજના નિર્માણ વચ્ચે ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરના મધ્યમાં આવેલ લાલબાગ વિસ્તારમાં આવેલા એસટી બસ સ્ટેન્ડને હંગામી ધોરણે ભૂરાવાવ એસટી વર્કશોપ ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શનિવાર મધ્યરાત્રિથી ભૂરાવાવ ખાતેનું હંગામી એસટી બસ સ્ટેન્ડ કાર્યાન્વિત કરવામાં આવશે। હાલમાં ગોધરા શહેરમાં કરોડોના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્ય એવું ગોધરા શહેરના માધ્યમથી પસાર થતા હાઈવે પર ફ્લાયઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે, જેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે, ત્યારે ગોધરા શહેરમાંથી પસાર થતી એસટી બસને પણ ટ્રાફિક ઘટાડવામાં ભાગરૂપે ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે હવે ગોધરા શહેરના મધ્યમાં લાલબાગ વિસ્તારમાં આવેલું એસટી બસ સ્ટેશન પણ હંગામી ધોરણે ભૂરાવાવ વિસ્તારમાં આવેલ એસટી વર્કશોપ ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે શનિવારથી મધ્યરાત્રિથી ભૂરાવાવ ખાતેનું હંગામી એસટી બસ સ્ટેન્ડ કાર્યાન્વિત કરવામાં આવશે, જેને લઈને ગોધરા શહેરની ટ્રાફિકની સમસ્યા અસંતર દૂર થશે। હંગામી બસ સ્ટેન્ડ કાર્યાન્વિત થતાં દાહોદ તરફ જનારી બસ વાયા સબનપુર થઈને જઈ શકાશે। અમદાવાદ તરફ જનારી બસ સીધી ભૂરાવાવથી નીકળી જશે, જ્યારે વડોદરા તરફ જનારી બસ ગોધરા શહેરમાં થઈને જૂના રૂટ પરથી પસાર થશે। તો રૂટ 2 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ નવીન હંગામી બસ સ્ટેન્ડમાં 10 જેટલા પ્લેટફોર્મ, પાણી, શૌચાલય, કેન્ટીન, ટિકિટ બુકિંગ વિન્ડો સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ગોધરા બસ સ્ટેન્ડ ખાતેથી રોજિંદા 500થી વધુ એસટી બસોનું સંચાલન કરવામાં આવે છે અને આ મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી ગુજરાતભરના ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મુસાફરોનો આવન જાવન વધુ હોય છે। લાલબાગ ખાતે એસટી બસ સ્ટેન્ડ હાલમાં જે કાર્યરત છે તે બસ સ્ટેન્ડ આજ રાત્રિ એટલે કે રવિવારથી સંપૂર્ણ ભૂરાવાવ ખાતે હંગામી બસ સ્ટેશનમાં ખસેડવામાં આવનાર છે અને મુસાફરોને હંગામી બસ સ્ટેન્ડમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં મુસાફર પાસ, વિદ્યાર્થી પાસ, ઓનલાઈન બુકિંગ તેમજ ઇન્ક્વાયરી તેમજ બીજી બાકીની જે બેઠક વ્યવસ્થા અને બીજી જે જરૂરિયાતો હોય તમામ સુવિધાઓ તે બસ સ્ટેન્ડ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। કેટલા સમય સુધી બસ સ્ટેન્ડ છે, કેટલું બસોનું સંચાલન થાય છે આપણે વિભાગની કચેરી? સદર બસ સ્ટેન્ડ ઉપરથી લગભગ 1000થી પણ વધારે બસોનું આખા દિવસનું અવર જવરનું સંચાલન થઈ રહ્યું છે અને બરોડા તરફ છે, દાહોદ તરફ છે, બારિયા તરફ છે, લુણાવાડા તરફ છે, અમદાવાદ તરફ છે, એ તમામ સંચાલન ભૂરાવાવ ખાતેના બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવે છે। હાલ કયા રૂટ પરથી છે બસોની અવર જવર? હાલની જે રૂટ છે એમાં કોઈ ફેરફાર નથી। ક્રમશઃ અત્યારે પુલની જે કામગીરી થવાની છે એ કામગીરી સંદર્ભે જે જાહેરનામું બહાર પડશે એના આધારે આપણે રૂટ ચેન્જ કરવાનું આયોજન કરી અને ત્યારબાદ ક્રમશઃ એનો અમલ કરવામાં આવશે।